અરવલ્લી જિલ્લાની અંદર સૌપ્રથમવાર એટલો ભવ્યથી ભવ્ય જે મોટિવેશન સેમિનાર થઈ રહ્યો છે. એકવાર એસએલઆર જે ગ્રુપ છે એમના માટે જબરજસ્ત ક્લેપ કરી દે યાર, કમાલ કરી દે. માય ડિયર ફ્રેન્ડ્સ, યુ કેન નોટ બિલીવ, ક્રિસ્ટલ સાયન્સ સ્કૂલ ના આંગણની અંદર જે મેનેજમેન્ટ જે ચાલી રહ્યું છે, જે મેનેજમેન્ટ કરી રહ્યું છે એસએલઆર પરિવાર, અને એ પરિવારના 3 મિત્રો જેને આપણે ક્યારથી જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે, એમના અચીવમેન્ટને આપણે મહેસૂસ કરી રહ્યા છે, એવા સતીશભાઈ હોય, લોકેશભાઈ હોય કે રાહુલભાઈ હોય. હું તમને જણાવું કે અહીંયા જે રિઝલ્ટ સરે એનાઉન્સમેન્ટ કર્યા છે કે ભાઈ પહેલા વર્ષની અંદર વાત કરીએ તો 28 કે 29 બાળકો હતા, એમાંથી લગભગ 9 બાળકો ક્યાંક મેડિકલની અંદર પ્રવેશ થયા. બીજા વર્ષની વાત કરીએ તો 50માંથી ક્યાંક તમારા 27 સુધી એ પહોંચ્યા. ત્રીજા વર્ષની વાત કરીએ તો 22 સુધી આઈ થિંક આપણે આંકડો પહોંચ્યો છે, જો મને હું ભૂલતો ન હોય તો. જો એની ટકાવારી ગણીએ ને તો અહીંયા જેટલા બાળકો છે એમાં 30% બાળકો ડોક્ટર બની રહ્યા છે. 30%નો રેશિયો. એક વાર થાય એને કદાચ એક્સિડન્ટલી આવી ગયા હોય એવું કહેવાય કે હોશિયાર છોકરા આવી ગયા હોય, નીકળી ગયા હોય. બીજા વર્ષે થાય એને કદાચ એક્સિડન્ટલી માની લો, પણ આ દુનિયામાં કોઈ વસ્તુ વારંવાર 3 વાર બને તો એમાં કોઈની મહેનત છે એવું ચોક્કસ માની લેજો. અને આ 3 વાર બન્યું છે ને એમાં 3 મિત્રોની મહેનત અને આપ સૌના સાથ અને સહકાર અને વિશ્વાસનો ચોક્કસ ફાળો છે. આ રેશિયો હું તમને જાણીને નવાઈ લાગશે. અમે મેટ્રો શહેરોની અંદર પ્રોગ્રામ કરીએ, સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા, બિગ નેમ, બ્રાન્ડ નેમ સાથે અમે પ્રોગ્રામ્સ કરીએ, ત્યાં 30% બાળકો ડોક્ટર નથી બનતા. આ બહુ નરી વાસ્તવિકતા છે. એટલા અરવલ્લી જિલ્લાની અંદર આપને આ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. રિયલી ફેબ્યુલસ. અહીંથી હું નિલેશભાઈને મેં બધા મિત્રો વાત કરતા હતા કે અહીંયા તો કલ્ચર એવું છે કે સાહેબ અહીંથી છોકરો મેડિકલ માટે એડમિશન લેવું હોય તો 10મા પછી અમદાવાદ જાય, અમદાવાદમાં કોઈ સારી નામાંકિત ઇન્સ્ટિટ્યૂટમાં જાય, ત્યાં લાખો રૂપિયા ફીસ ભરે, ત્યાં રહેવા માટે ફ્લેટ રાખે, ભાડે રહે, પીજીમાં જાય, મહિને 8-10 હજાર રૂપિયા ભાડું ભરે, રહેવાની ઉપાધિ, જમવાની ઉપાધિ, મમ્મી કા પપ્પા એક સાથે ત્યાં રહે, અહીંયા ધંધો ડિસ્ટર્બ થાય, ફેમિલી ડિસ્ટર્બ થાય, છોકરો એટલો પ્રયાસ કરે અને છેલ્લે 12મામાં રિઝલ્ટ ન નીકળે ત્યારે આખા પરિવારના પૈસા, હતાશા, નિરાશા અને ઉત્સાહ બધું જતું રહેતું હોય છે. હવે અહીંયા ઘરે રહીને જ પૂજા, ભક્તિ, પ્રાર્થના, ફળ બધું પ્રાપ્ત કરવાનું એસએલઆર પરિવાર આપના ઘરે આવ્યું છે. એટલે કોઈ હરિદ્વાર જાય, આપણો પરિવારમાંથી કોઈ હરિદ્વાર ફરવા ગયો હોય એટલે આપણે એને કહીએ કે ગંગાજળ લેતા આવજો, ગંગાજળ લેતા આવજો, થોડો પ્રસાદ લેતા આવજો. એટલે એ ગંગાજળ ને પ્રસાદ લઈને અહીંયા આવે એટલે એ ગંગાજળ ને પ્રસાદ આપણે લઈ લઈએ એટલે આપણે એવું માની લઈએ કે આપણે પણ હરિદ્વાર ને ઋષિકેશ ને દર્શન થઈ ગયા. બસ એવું માનો કે આ એસએલઆર ગંગાજળ લઈને અહીંયા આવ્યું છે, હવે તમારે ક્યાંય દર્શન કરવા જવાની જરૂર નથી. સો માય ડિયર ફ્રેન્ડ્સ, એવા સરસ મજાનો પ્રોગ્રામ્સ અગ્ર અરોલની અંદર જેટલા પણ મિત્રો, મહાનુભાવો, વડીલશ્રીઓ, 3 મિત્રોના પરિવારજનો જે બેઠા છે, જે દીકરા દીકરીઓના સન્માન થયા એમના વાલી મિત્રો બેઠા છે, આપણા અત્યારના જે એક્ઝિસ્ટ બાળકો છે એમના દીકરા દીકરીઓ, એમના વાલીઓ બેઠા છે, અને ઘણા મારા વિડીયો જોઈને પધારેલા છે એવા મિત્રો બેઠા છે, અને ઘણા વિડીયો જોઈને જે ઘરે બેઠા છે એવા પણ ઘણા અરવલ્લી જિલ્લાની અંદર છે. કેમ કે બધી જગ્યા પર બધા જ મિત્રો હોય, પણ અહીંયા પ્રથમ હરોળની અંદર જે મિત્રો બેઠા છે એની ઉપર એક ઉપર વાત કરીએ ને તો કદાચ આખો પ્રોગ્રામ એમાં પૂરો થઈ જાય. એટલા મહાનુભાવો બેઠા છે. જેસીએ પરિવાર સાથે હું જોડાયેલો છું. જેસીએ પરિવારમાંથી કાકાને બધા આપણી વચ્ચે છે. હોસ્ટેલ પણ સાહેબ બહુ સારી રીતે શૈલેષભાઈ સંભાળી રહ્યા છે. આ બધા જ મિત્રો. માય ડિયર ફ્રેન્ડ્સ, હું તમારી સાથે જે વાત કરવાનો છું, સમયની મર્યાદા છે. ગાગર જેટલો સમય છે, સાગર જેટલી વાત છે. સાગરને ગાગરમાં સમાવી ન શકાય, પણ સારું પાણી ભરી શકાય, ભરવાનો પ્રયાસ કરીશ. હું અહીંયા બાય કાર ટ્રાવેલ કરીને આવ્યો તો રસ્તા ઉપર એક જગ્યા પર ઊભો તો સામે સરસ મજાનું મેં સૂત્ર સુવિચાર વાંચ્યું, અને સુવિચાર એવું હતું કે ઇન્ટેલિજન્ટ લોકો સાથે સ્પીડમાં વાત કરવાની. એટલે હું થોડો વાતમાં સ્પીડ રાખીશ, કેમ કે અહીંયા આવ્યા પછી મને લાગ્યું કે નહીં, રિયલી યુ ઓલ આર લાઈક ઇન્ટેલિજન્ટ ઓડિયન્સ, રાઈટ? સો હું થોડો વાતમાં સ્પીડ રાખીશ. આપણો પ્રોગ્રામ કેટલાક નિયમોથી ચાલશે. બહુ સિમ્પલ નિયમો છે, ધ્યાન અહીંયા રાખવાનું. નજર હટી, દુર્ઘટના ઘટી, રાઈટ? ભટકવા માટે, ડાકોડિયા મારવા માટે આખી જિંદગી છે, સમજવા માટે કલાક છે. સમજાઈ જાય તો વંદન, ન સમજાય તો અભિનંદન. એક વાત વાલ્યા લુટારાને વાલ્મીકી ઋષિ બનાવી શકે. જરૂરી નથી કે આખો પ્રોગ્રામ સમજો, પણ આખા પ્રોગ્રામની એકાદ વાત સમજાઈ ગઈ તો કામ થઈ ગયું. પણ એકાદ કઈ એના માટે આખો પ્રોગ્રામ સમજવો પડે. નહીં તો ઘણા ખ્યાલ ને એકાદ સમજી લેશું, પણ એકાદ કઈ એના માટે આખી એ જર્નીમાંથી તમારે પસાર થવું પડે. તો બેઝિક નિયમો છે. પહેલો નિયમ છે, વચ્ચે વચ્ચે હું તમને એક ક્વેશ્ચન પૂછીશ. ડોન્ટ વરી, કોઈ યુપીએસસી ના સવાલ નહીં પૂછું, કેમ કે એના જવાબ મને નથી આવડતા. એટલે તમે આપશો તો સાચા છે ખોટા મને ખબર હોય